સદાનંદાંભોથી સ્મિતરુચિરપૂર્ણેન્દુવદન પ્રફુલ્લાંભોજન્મા છદસદૃશશોભાક્ષિયુગલ કૃપાપારાવાર શ્રિતસકલજીવાતિસુખદો મહાશ્રેયો મૂર્તિર જયતુ સહિ નારાયણ મુનિ મુકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. બોલો સ્વામિનારાયણ ભગવાન. રાધારમણ દેવ, ગોપીનાથજી મહારાજ, કૃષ્ણ કનૈયાલાલ, રામચંદ્ર ભગવાન, વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દેવ, સિદ્ધેશ્વર મહાદેવની જય. સુરત મુનિ કહે છે, પ્રતાપસિંહ રાજન, ભગવાન શ્રી હરિ વડનગર, વિસનગર આદિ સ્થાનોમાં વિચરણ કરતાં કરતાં પ્રભુ હવે ત્યાંથી આગળ પ્રયાણ કરતા અમદાવાદ, શ્રીનગર પધાર્યા છે. જ્યારે ભગવાન પોતાના ગામથી વિદાય લેતા ત્યારે તે ગામના ભક્તો ભાવથી ભગવાનનું સ્વાગત કરતા, વળાવતા અને મજલે મજલે મુકામ કરતાં કરતાં પ્રભુ અમદાવાદ પધાર્યા. નવાવાસ ત્યાં ઉતારા કર્યા. એટલે અત્યારે કાળુપુરમાં જ્યાં ભગવાન સ્વામિનારાયણનું નરનારાયણ દેવનું મંદિર છે એ નવાવાસ કહેવાય છે. મહારાજે ત્યાં અનેક લીલાઓ કરી, ભક્તોને સુખ આપ્યા. જન્માષ્ટમીનો મોટો ઉત્સવ કર્યો. પારણિયામાં ઠાકોરજી પધરાવ્યા. સુંદર ઉત્સવ થયો. મોટી સભાઓ થઈ અને ઘણા બધા હરિભક્તો, અન્ય લોકો કૌતુક જોવા માટે પણ આવ્યા. ઘણા લોકો કૌતુક જોવાને બાને પણ આવ્યા, ઘણે ભગવાન છે માનીને આવ્યા. ઘણાને એમ થયું કે સ્વામિનારાયણ વિશે ઘણા લોકો અનેક પ્રકારની વાતો કરે છે, એમણે વશીકરણ વિદ્યાઓ વશ કરી છે. કોઈ એને ભગવાન કહે છે, વળી સમાધિઓ પણ કરાવે છે. એટલે ભણેલા વિદ્વાનો, વેદાંતીઓ, ન્યાય, વ્યાકરણ, મીમાંસકો આદિકને ભણેલા હતા, તાંત્રિક લોકો વગેરે પણ આવ્યા. સ્વામિનારાયણ ભગવાન તો નહીં હોય, અને જો હોય તો આપણે કંઈક પરીક્ષા તો કરીએ. ભગવાન યોગ યોગને વિશે ધરતી ઉપર અવતાર ધારણ કરે છે ત્યારે સંતો સત્પુરુષના સંગથી જીવને ઓળખાણ થાય છે કે આ ભગવાન છે, નહીતર ઓળખાણ ન થાય. અતિ જુગ જુગનાથ જન્મ લે છે, કવિવર એમ પુરાણમાં કહે છે. તો પણ ઘણા માનતા હોતા નથી, એવું બનતું હોય. ભગવાનની ઈચ્છાથી કેટલાકને સમાધિઓ થઈ. પરીક્ષા કરવા આવ્યા હતા, એણે અનેક પ્રકારની પરીક્ષાઓ કરી. કોઈને ઉપર સળગતા કોલસા મૂક્યા, કોઈને વળી ચાકાદિકથી કંઈ થઈ શકે નહીં. તો પણ જેને સમાધિ થઈ તેને કાંઈ થયું નહીં. ઓલા ગભરાવા માંડ્યા. મનમાં થયું આ તો બહુ ઓયલું થયું, પસ્તાવો થયો. નથુ ભટ્ટ, દામોદર આદિકને કીધું, ભાઈ અમે તો આવું કર્યું પણ ભૂલ થઈ ગઈ. અમને એમ થાય છે કે આ બધાને જગાડો, સ્વામિનારાયણ ભગવાનને કહો. સ્વામિનારાયણ ભગવાન કહે તમે જગાડો ને. તો કે અમારેથી જાગતા હોય તો શું જોઈએ,
અમે જાગી તો બસ છે, અને જે જાગે છે ને એ પામે છે. જો જાગત હૈ સો પાવત હૈ, જો સોવત હૈ સો ખોવત હૈ. ઉઠ જાગ મુસાફિર ભોર ભયો, અબ રે ન કહા જો સોવત હૈ. સ્વામિનારાયણ ભગવાન તમે ને જગાડો. મહારાજે બધા એને સામું જોયું અને બધા એને જગાડ્યા. મહારાજ જ્યારે સમાધિઓ કરાવતા ત્યારે પાત્ર કુપાત્ર જોયા વિના સમાધિ કરતા. સાધના યમ નિયમ આસન આદિ અષ્ટ પ્રકારના યોગના સાધનો ન કર્યા હોય તો પણ કરાવતા. બાળક હોય કે વૃદ્ધ હોય. અષાઢ મહિનાનો વરસાદ વરસે ત્યારે એમ કહેવાય બધ્યેય વરસે. વાડીમાં ખેતરમાં લીલું હુકું દરિયો બધે. એમાં આ વખતે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા. અષાઢની એલીની જેમ બધા ઉપર કરુણાની દ્રષ્ટિ કરી અને અમૃતના સિંધુ લેટારે રંગડાની વાળી છે રેલા પુરુષોત્તમ પ્રાગટી રે. કળશ ચડાવ્યો કલ્યાણનો રે, સૌના મસ્તક પર મોડે પુરુષોત્તમ પ્રાગટી રે. આ રીત કેવી? તો કે નોતી દીઠી નોતી સાંભળી રે, પ્રગટાવી એવી પુનીતા પુરુષોત્તમ પ્રાગટી રે. ધન ધન મારા નાથજી રે, જોવા રાખી નહીં જોડે પુરુષોત્તમ પ્રાગટી રે. સમાધિમાંથી બધા જાગ્યા ને એને આવડા બધાએ પૂછ્યું તમે શું જોયું? જેણે શાસ્ત્રો બહુ વાંચ્યા ન હોય, બહુ ભણેલ ગણેલ ન હોય, એ બધા વાતો કરવા મળ્યા. અમે તો શ્વેત દ્વીપમાં નિરંમુક્તોથી સેવાતા ભગવાન વાસુદેવના દર્શન કર્યા. કોઈ એમ કે અમે ગોલોકમાં ગોપ ગોપીઓની સાથે નંદ સુનંદાદિક પાર્ષદોની સાથે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા. કોઈ કે અમે રમા વૈકુંઠમાં નંદ સુનંદથી સેવાતા લક્ષ્મીજી સહિત વિષ્ણુ ભગવાનના દર્શન કર્યા. ક્ષીરસાગરમાં શેષ શૈયા ઉપર પોઢેલા એવા ભગવાનના યોગેશ્વર રૂપે અમે દર્શન કર્યા. બદ્રીનારાયણમાં તીવ્ર તપ કરતા નરનારાયણ ભગવાન રૂપે દર્શન કર્યા. સૂર્યમંડળમાં અતિ તેજોમય મૂર્તિ હિરણ્યમય પુરુષ રૂપે અમે પ્રભુના દર્શન કર્યા. બોલ્યા નથી પણ આ બધા આ ક્યાંથી મીડિયા બોલવા? એને તો આવું તો સાંભળ્યું ન હોય. સાચું કહે સાચું કહે એમને બોલાય છે કાંઈ? આવું અમે જોયું બધું. આ લોકો જેને કુરાન ન આવડે એ મીંડા કુરાન બોલવા. કરશનજી પાસે કુરાન બોલાવ્યા. પેલા ઉમરેઠમાં હરિશંકર પાસે વેદ મીંડા બોલાવા. એટલે બધાને એમ થવા મીંડું આવડાને પણ એમ મીંડું થવા ઘણાને. બધાએ પ્રભુને વંદન કર્યા છે. હે સ્વામિનારાયણ ભગવાન, અમારાથી કંઈ અપરાધ થયો હોય તો માફ કરજો. અમને પણ તમારા આશ્રિત કરજો. ઘણા પ્રભુના આશ્રિત થયા છે. ભગવાન શ્રી હરિ આવી રીતે ત્યાં અમદાવાદમાં રહ્યા છે. અમદાવાદમાં મહારાજ ખૂબ ખૂબ લીલા કરી છે. ભક્તોને લાડ લડાવી કેટલાય ઉત્સવો કર્યા છે. અને ત્યાંથી ભગવાન આગળ વધતા વધતા પ્રભુ ત્યાંથી પછી ભગવાન જેતલપુર પધારે છે. જેતલપુરમાં મહારાજે ખૂબ ખૂબ ઉત્સવો કર્યા છે, યજ્ઞો વગેરે. બ્રાહ્મણોને ખૂબ લાડ લડાવ્યા, લાડવા ખવડાવ્યા. બ્રાહ્મણોએ પણ ઘીના કુડલા ખૂબ ઢોળ્યા. મહારાજ પછી બ્રાહ્મણો પીરસતા હોય, જમતા હોય. બે બ્રાહ્મણો તો ગાડું લાડવા લઈને પીરસતા હતા ને. એ નિષ્કુળાનંદ સ્વામીને આમ ગાડું બેગ તાણતા હતા.
એને કે મૂકી દો અમારે આમ લઈ જવું છે. અરે ભાઈ પંગતમાં પીરસવાનું, આમ ક્યાં લઈ જવું છે? એમ કરીને આમ કરવા માંડ્યા ને ત્યાં નિષ્કુળાનંદ સ્વામીને હાથે બટકું પીર્યું. મહારાજ કે એ લાડવા ખાઈજો પણ અમારા સાધુને ખાતા નહીં હો. તોય મહારાજે ખૂબ ખૂબ બધાને હાંચવા દક્ષિણાઓ દીધી. અને ઉત્સવ સગન કરવા હોય ને જેતલપુરમાં ને અમદાવાદ ને કાંકરિયા તળાવે 84 અચાનક કરવી હોય ને ત્યાં મહારાજને પૂછે, સ્વામિનારાયણ ભગવાન તમે આ પરગણાની 84 કરો છો તો પછી તમારે બધું કેટલા બ્રાહ્મણો થાય? તો કે ભલે ને થાય. ભાઈ સ્વામિનારાયણ તો કરે હો. કાંકરિયાના નરનારાયણ દેવ પધરાયા પછી 84 કરવી હતી ને, તો એ બધા બ્રાહ્મણોને મહારાજે કીધું તમારે 84 કરવી છે, બધાને જમાડવીશ. તો કે જમાવી ક્યાં જમાડશો? તો કે કાંકરિયાને કાંઠે. ત્યાં તો હાવ ખુલ્લી જગ્યા. તેથી તો એવું જાય ને, કીડીયું મકોડું નીકળે તો મરી જાય ને, પાપ લાગે ને. મને કીડીયું મકોડિયું નીકળે તો તમારે ન જમવાનું. બસ ઉપર હાવ ખુલ્લું છે ને, હમણાં નીકળે, કાકડા નીકળે, કોકના ઝાંચમાં વાળી માંસાદિક હોય ને એવું બધું, કોક પંખિયા ઉપરથી ઉડે કંઈક તો કે ઉડતા દેખો તમારે ન જમવાનું. હમણાં ભમળા કાંઈ ઉડે જ ન જમવાનું. ભાઈ સ્વામિનારાયણ છે ને એને પૂગાઈને એ તો ધૂળનો લોટ કરે, ગારાનો ગોળ કરે, પાણીનું ઘી કરે, રેતીની ખાંડ કરે. હવે એને ક્યાં ટ્રકો મગાવ્યું હોય? સ્વામિનારાયણ ભગવાન આવી રીતે ઉત્સવ ખૂબ કરે. એ જેતલપુરમાં મહારાજે ઘણા ઉત્સવો કર્યા. એમાં એક ઉત્સવ કર્યો ને પછી ત્યાંના બ્રાહ્મણોએ વિરોધ કર્યો અને ત્યાંના જે સરકાર હતા ને એમને ભરાયું હતું કે સ્વામિનારાયણે આ ઉત્સવ કર્યો ને એટલે તમારા બાપુજીનું મૃત્યુ થયું ને હવે તમારો વારો છે. પેશવા સાહેબને કહે ઓલી વખતે તમારા બાપ એ જગન કર્યો હતો ને આ વખતે હવે તમારો. એટલે મહારાજને ઉત્સવ કરતા તો અટકાવી દેતા. મહારાજ કે ક્યાં કરશું? બધા સંતો હરિભક્તો કે મહારાજ આ પાણી છાયા બધી સગવડતા ખૂબ છે અહીં કરી. મહારાજ કે પણ અહીં આવડા નહીં કરવા દે. અને ખરેખર બન્યું પણ એવું. ખૂબ ખૂબ લોટ, અનાજ, ઘી, ગોળ બધું તૈયાર કર્યું હતું. તો પેશવા સરકારે લશ્કર મોકલ્યો કે જાઓ સ્વામીને ભગવાનને પકડી લો ને બાંધી આવો. મહારાજને થયું અહીંયા માણસો આવશે ને હું હઈશ અને મને કંઈક એવું કોક હડપલું કરશે તો આ કાઠી દરબારો હારે છે, કંઈ બેઠા નહીં રહે. કેટલાય મરાઈ જાય અને મારી નાખશે, નિર્દોષને એવું થાય. એટલે એ આવ્યા પહેલાં આપણે વૈયા જઈએ. મહારાજ કે અમે છે ને અહીંયા બાજુમાં ચલ્લોડા ગામ છે, ત્યાં રામાનંદ સ્વામીના શિષ્યા એ ધામમાં ગયા છે, એટલે અમે ત્યાં જઈ આવીએ અને પાછા આવશું. લશ્કર આવ્યું, ગોઈતા ઘરે ઘરે બીજે ત્રીજે મહારાજ નહોતા, બસ પાછા વૈયા ગયા. એટલે મહારાજ પછી આવીને કે હવે આ સીધું ભેળું કર્યું છે ને ગરીબને દઈ દો, જાત્રાળુને દઈ દો, વટે માર્ગને દઈ દો, હાલો આપણે વૈયા જઈએ ડપાણ. મહારાજ કે ઠીક છે, હવે આપણે ઉત્સવ થયો કે ન થયો પણ એટલે આપણે સાધુ ભેળા થયા, હરિભક્તો ભેળા થયા અને દ્રષ્ણ પ્રશ્ન એ મોટો જગન રે. એકબીજાના દર્શન થયા, બેગદી રોકાણા, એ જ હવે મોટો જગન, વળી ભગવાનની મરજી. ભગવાન સ્વામિનારાયણ પોતે ભગવાન હોવા છતાં આવું ઘણીવાર થતું. ચાસકાના દરબારે મહારાજને પૂછ્યું તો તમે ભગવાન છો તો તમે જેતલપુરમાં બધું સીધું સામાન ભેળું કર્યું તો તમને ન ખબર હોય કે આ નહીં થવા દે તો તમારે ન કરવું જોઈએ ને ભેળું, તમે તો ભગવાન છો. એટલે મહારાજ આડે પડખે આવતા હતા ને જરા બેઠા થઈ ગયા. બેઠા થઈને કેમ તમે રામચંદ્રજી ભગવાનને ભગવાન માનો? તો કે તો ભગવાન જ છે ને, હવ માને, છોકરું માને. તમે માનો? તો કે હું તો માનું જ છું ને. તો સ્વામિનારાયણ ભગવાન કે રામચંદ્રજી ભગવાનને આવતીકાલે સવારે ગાદી દેવી, તૈયારીઓ કરી, સમુદ્રના જળ બધું આ તે. તો રામચંદ્રજી ભગવાનને ખબર હોય શું કામ તૈયારી કરવા દે?
ના પાડવી જોઈએ ને કે ભાઈ એવું બધું મંડો કરો માં, ઉપાધિ કરો, મારે સવારે તો તમે તૈયારી કરો માં, તો ના ન પાડે. તમે ભગવાન કયો સુધી ભગવાન ન જાણતા હોય? એ તો ભગવાન હોય એવી એની લીલા હોય, તો કે અમારી એવી લીલા હોય. રામચંદ્રજી ભગવાન જો ખબર હોય તો વનવાસ થયા ને આગળ તૈયારી થતી હોય તો ભગવાન હોય તે એમ તો હાલતું જ હોય ને. મહારાજે જેતલમાં ખૂબ મોટા ઉત્સવો કર્યા અને ત્યાં વેશ્યા જે હતી ભાઈ એમના લોટ ભગવાને સ્વીકાર કરી અને એમનું પણ કલ્યાણ કર્યું. જીવન ભગત હતા, એમના મઠનો રોટલો મહારાજજીમાં. એ મહારાજ ત્યાં રોકાણા ને ત્યારે બધા હરિભક્તો મહારાજને થાળ કરાવે, ઘરે ઘરે જમવા લઈ જાય. ઓલા ગરીબ ભગતને એમ થાય કે આપણે મહારાજને કેમ જમાડવા, શું કરી, કેમ કેવું આમંત્રણ આપવું. એટલે ઘરમાં વાતો કરતા છે. તેના ઘરના કે તમે મૂંઝાવમાં, ભગવાન તો દયાળુ છે, લે હું તમને મઠનો રોટલો કરી દઉં અને તમે લઈ જાઓ. પણ મઠનો રોટલો તો ખાઓ. મહારાજ બેઠા છે તળાવને પાળે મોલ માથે. ભગત આવ્યા, લુગડામાં બાંધ્યો હોય. મહારાજ કે ભગત શું લાવ્યા? મહારાજ કાંઈ નહીં, અમે જ બીજું તો આ કપડામાં શું વીત્યું છે? મહારાજ એ રોટલો છે. એમ શેનો છે? તો કે મહારાજ મઠનો રોટલો છે. હા, તે અમે તો ઘણું પૂરી, લાડવા, દૂધપાક ને શ્રીખંડ ને બધું ખાધું, પણ મઠનો રોટલો કોઈ દી નથી ખાધો. અને આમ સાંભળ્યું છો બહુ સારો થાય, મઠનો રોટલો હોય સારો, લાવો લાવો તે લ્યો લાવો. એમ કરીને મઠનો રોટલો લઈ એક હાથમાં રાખી અને એક હાથે આમ ભાંગી ભાંગીને ખાવા માંડ્યા. કોરો મઠનો રોટલો અગાશી ઉપર. સાધુ સંતો બેઠા હતા, નિત્યાનંદ સ્વામી બેઠા હતા. એ વખતે શ્લોક બનાવ્યો, સ્નાતમ ચંદન ચર્ચિતમ નિજ જનય પુષ્પસૃજાલમ કૃતામ પ્રાતઃ સૂર્યમયુખ સેવિત મુખમ શ્રીચંદ્રશાલોપરે ધૃત્વા રોટકમેક પાણિતલકે ભંક્ત્વાન્ય હસ્તેન તામ ભુંજાનમ પ્રવિલોક્ય સેવક ગણાન વંદે સદા સ્વામિનમ. દાવાથમાં રોટલો છે, ભાંગતા જાય છે, ખાતા જાય છે. સવારના સૂર્યનારાયણ ભગવાનના કુણા કુણા તડકા પડતા જાય છે. અગાશી ઉપર મહારાજ ખાતા ખાતા વખાણ કરે, રોટલો પણ પહેરે છો, બહુ સરસ રોટલો. બ્રહ્માનંદ સ્વામીને જો મહારાજ ઓલા ભગતનો ભાવ ખાય છે, પણ રોટલો નડશે પછી પેટમાં. રોટલો તો એનો ભાવ ભજવાય ને. મહારાજ તમે એકલા એકલા ખાવ છો તો અમને વખાણ કરીને બહુ સારો તમે એકલા એકલા ખાઓ, અમને કેમ ખબર પડે કેવો ખારો? લાવો લાવો, થોડો થોડો લાવો. હોવ ઊભા થઈને ગયા મહારાજ પાસે અને મહારાજ પાસેથી લઈને હવે થોડો થોડો ખાધો. રોટલો ભારે મજાનો મઠનો. એમાં એક હરિભગત હતા, એટલે હવને ઘરે મહારાજ રોજ જાય ને એટલે એના ઘરવાળા હતી અને આ ભાઈ હરિભગતને કે આપણે બધા મહારાજને જમાડે છે ઘરે ઘરે, તે એક દી આપણે હતી મહારાજને આમંત્રણ આપીએ, જમ્યા પધાર્યા. તો કે હા આપણે કરશું. તો કે પણ પછી કેદી કરશું? તો કે હું રોજ રોજ બધાને વારા આવતા હોય, એમાં આપણો વારો આવે તે આવે ને. આમ શું ક્યાં છતાંય થોડુંક એવું. આજ રોટલો મઠનો ખાતા વખાણ કરતા ઓલા ભાઈને મેળ પડી ગયો. એણે ઘરે જઈને કીધું મહારાજને મઠનો રોટલો બહુ ભાવે, મઠનો રોટલો કરી દે. તો કે આપણે થોડા ગરીબ છે તો મઠના રોટલા ખવડાવે ને મહારાજને? તો કે અરે પણ બહુ ભાવે. અને વખાણ કરતા હતા, હું ઊભો તો ને આમો પરાયણે આગ્રહ કરીને મઠનો રોટલો લઈ ગયા. મહારાજને કે મહારાજ લ્યો મઠનો રોટલો. અને મહારાજ હાથમાં લઈને આમ ભાંગીને આમ કે આ ગંધાય છે. પણ બીજો કરાયું તોય કે આવો જ. મહારાજ કે એલા ઓલો તો બિચારો કાલ ગરીબ હતો એટલે એના મઠનો રોટલો ખાધો તો તું ગરીબ છો? હે
તો તમારી જેવા બધા મઠના રોટલા ખવડાવે તો મારું પેટ પાણા જેવું થઈ જાય. ગરીબ હોય તો ભગવાન એમનો ભાવ સ્વીકારે, પણ સુખિયા હોય તો પછી લોભ ન કરવો એવું લીખો. ભોગતા હોય, સુખી હોય તો પછી લોભ ન કરાય. અમને સાધુને એવું લખ્યું કે ગ્રહસ્થ હરિભક્તો કંઈ સીધું લોટ પાણી લાવે ને એના ઘરમાં જે ખાતા હોય એવું લેવાનું, સારું નહીં મગાવવાનું. એ જમાનામાં તો ઝાર બાજરો ખાતા, ઘઉં તો ક્યાં હતા જ. તો પછી ઓલા હરિભગતમાં ઘઉંના લોટ નહીં મગાવવાના. જી હોય આજ સુખ્યા છે, આજ તો કંઈ પૂછવાનું જ નથી. ઘીના આંધણ ન મૂકતા હોય તે તમે મુકાવો. એટલે એ જમાનામાં મહારાજ એવું લખ્યું કે ગરીબ હરિભગત હોય એને હરિભગતને પીડા થાય, દુઃખ થાય, એને થોડુંક મનમાં કોચવણ થાય કે આપણે સેવા બરાબર કરી ન શક્યા, એવું ન થવું જોઈએ હરિભગતને. એટલે મહારાજે ત્યાં ખૂબ લીલાઓ કરી. અને ગંગામાં છે ને એ તો આત્માનંદ સ્વામીના શિષ્ય હતા. આત્માનંદ સ્વામીના શિષ્ય રામાનંદ સ્વામી, એટલે આત્માનંદ સ્વામીના શિષ્ય અને શિષ્યા ગુરુભાઈ કે જી કયો એવું. એટલે મહારાજ આવે ને જ્યારે, ત્યારે મહારાજને દીકરા કહીને બોલાવે. નહીં હોય તે આવો દીકરા આવો, એટલે મહારાજ બેહે. મહારાજ શેટેથી આજ એ ગામ આવતા હતા, થોડાક શેટાય છે, બીજે દી ભગવાન છે. એટલે રામાનંદ સ્વામીએ ગંગામાને દર્શન દીધા કે તમે વર્ણી સહજાનંદ સ્વામીને દીકરા કહીને બોલાવો છો, સારું નહીં. એ તો અમે તો એના દાસ છીએ અને તમે દીકરા નહીં કહેતા, મહારાજ કહેજો. મહારાજ આવ્યા એટલે સ્વાગત થયા, સામૈયા થયા. અને ઓલો અમારો ગાદી છે ને બેહવાની ગાદલી, એ ઉપર મૂકી રાખી છે. આવે એટલે પાથરીને એમાંથી બેહારજો. મહારાજને ગાદલી પાથરીને મહારાજ તમે આની માથે બેહો. મહારાજ ઉભા રહ્યા. કેમ? તો કે બેહો બેહો મહારાજ તમે બેહો. તો કે અમે બેસીશું નહીં. કેમ નહીં બેહો? તો કે તમે અમને દીકરા કહો તો બેહીએ. હે મહારાજ હવે હું દીકરા નહીં કહું. કેમ? અટાણ સુધી તો હેત હતું, પણ તમે આવા મોટા ભગવાન છો એ તો મહારાજ મને આજ દર્શન દઈને કીધું કે એ તો ભગવાન છે. હવે હું તો તમને દીકરા નહીં કહું. બેહો બેહો. તો કે તો અમે નહીં બેહીએ. દીકરા કયો પછી બેહી. પછી ગંગામાં કે સારું આવો દીકરા બેહો બેહો. પછી મહારાજ ગાદીએ બેઠા. મહારાજ કે અમને ભક્તિમાં દીકરા કહીને કહેતા અને બીજા તમે. એટલે મહારાજ તો છે ને પ્રેમને આધીન છે, વશને આધીન ભગવાન. દભાણમાં પણ પ્રભુએ મોટા મોટા વિષ્ણુ યાગો કર્યા છે. એમાં જોબન વડતાલાને વડતાલના એક પટેલે એક દી મેણું માર્યું કે જોબાન ગાયકવાડીની તિજોરી ચોરવી સહેલી છે હો, પણ સહજાનંદ સ્વામીની માણકીને લેવી કઠણ છે. કેમ? તો કે એ તો દ્વારકાથી અટકથી કટક તમારું બધું ચાલે, તમારા નામનું તીર ચાલે. તીર માથે જોબન ભાયા લખ્યું હોય તો કોઈ બારવટિયા એને જાન ન લૂંટે, બધું સાચું. તમે ગમે એવા કહેવાઓ, પણ સહજાનંદ સ્વામીની માણકી છે ને એ તો દેવતાય છે. તમે ડેડકાને ડામ દો, મણિધરને નહીં. આમ જ્યાં કીધું ત્યાં તો એને આમ રૂવાડા રૂવાડા આમ સમસમ થઈ જતું હોય છે ને. એટલે એકદમ અરે જોઉં છું તો કે. અને સાગરીતોની સાથે દભાણમાં આવ્યા ઘોડાઓ ચોરવાઓ, પણ ઘોડે ઘોડે દીઠા હારી. 3 દિવસના ભૂખા તરીસા, નયણે નિદ્રા નવ કરી. આવીને જુએ અશ્વને ત્યાં ઘોડે ઘોડે દીઠા હરી. કોઈ ઘોડાને નીર નાખે, કોઈને ખરેરો કરે, કોઈને પાણી પાય, કોઈને વાલથી હાથ ફેરવે છે. ઘોડે ઘોડે આપણે ચરિત્ર જાણીએ છીએ. હમણાં આપણે અમદાવાદ ઉત્સવમાં ગયા ત્યારે જોબન પગીનું એ બહુ સરસ કીધું હતું. અને એમ થયું આ તો સહજાનંદ સ્વામી જ્યાં ગુના છૂટવા જોઈએ ત્યાં મેં ગુના કર્યા, એટલે પ્રભુની એમણે માફી માગી. ભગવાન શ્રીહરિ દભાણમાં આવી રીતે ઉત્સવ કર્યા, સુખાયપા. બધા દરબારોને હરિભક્તોને એમ કીધું
જુઓ, બ્રાહ્મણોનું પૂજન કરજો, એમનો સત્કાર કરજો અને એમનો અપરાધ ન થાય એ તમે ધ્યાન રાખજો. બ્રાહ્મણો છે એ આપણી સંસ્કૃતિના રક્ષકો છે. પૂર્વે મોટા મોટા રાજાઓ થયા, એમણે પણ બ્રાહ્મણોનું સન્માન કર્યું છે અને જાળવણી કરી છે. આજે પણ આપણી સંસ્કૃતિમાં બ્રાહ્મણ ભૂદેવનું આપણે બધા સન્માન, આદર ભાવ ચોક્કસ રાખતા હોય, એને પ્રત્યે શ્રદ્ધા પણ રાખતા હોય. બહુ બ્રાહ્મણ ભણેલા ન હોય, લગ્નાદિકની વિધિ ન આવડતી હોય, ગામડું ગામ હોય, એકાદા બ્રાહ્મણનું ઘર હોય, કર્મકાંડ કરતા હોય, જાનું ઝાઝી આવી હોય, બીજા બ્રાહ્મણ હોય ન હોય તો એક રાતમાં 2-5 લગ્ન પણ કરાવવા પડતા હોય. પછી જજમાન કે ગોર બાપા તમે આવજો, અરે પણ આ 2-4 લગ્ન છે, એમાં કંઈ નવરો થાવ, તમે જરીક આવીને હાથ જોડી કરાવી દેજો ને, હાથ જોડી કરાવી દો એટલે અમારે ઘણું બધું આવી ગયું, હાથ જોડી કરાવી દેજો. બસ આપણી શ્રદ્ધા બ્રાહ્મણોને વિશે ઘણી બધી છે અને હોવી પણ જોઈએ, કારણ કે એમણે પાંદડા ખાઈને પાણી પીને આપણી સંસ્કૃતિને બચાવી છે, એ વારસો છે. હજી લંડનના મહારાણી, અત્યારે જે એલિઝાબેથ કે છે ને કંઈક 90-95 વર્ષના એ મહારાણી સાહેબ, આપણે સ્વતંત્રતા આપી, એનું માન હજી ત્યાંના લોકો જાળવે છે, રાષ્ટ્રપતિ જેટલું. કેમ તો કે એક દિવસ આ મહારાણીનો આખી ધરતી ઉપર રાજ હતું અને એને લીધે અમે સુખી હતા અને છીએ, માટે આપણે એનો પૂરી અદબ જાળવવાની. હજી ભગવાન શ્રીહરિ ત્યાંથી વિચરણ કરતા ચરોતર કાનમ ભરૂચ થઈ અને સુરત પધાર્યા છે. સુરતમાં અર્દેશરજી પારસી, ભાલચંદ્ર શેઠ, ગિરધરભાઈ, ગોવિંદભાઈ, જાદવભાઈ, લક્ષ્મીચંદ આદિક બધા હરિભક્તોએ પ્રભુનું સ્વાગત કર્યું છે. ઉતારાઓ સરસ થયા છે, ભગવાનની સેવાઓ કરે છે અને અર્દેશરનો ભગવાને ખૂબ ખૂબ પ્રેમ નિહાળી ખૂબ પ્રસન્ન થયા છે. અત્યારે જે અશ્વિની કુમાર રુસ્તમબાગ, ત્યાં પણ ખૂબ મહારાજ પધાર્યા છે, કથા વાર્તા વગેરે થઈ છે. ભગવાન શ્રીહરિ સભામાં બેઠા છે. મર્યાદા પ્રમાણે મહારાજે કીધું કે કોઈને કંઈ પૂછવું હોય તો પૂછો. એ વખતે ભાલચંદ્ર શેઠે ભગવાનને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, તમારી ભક્તિ છે એનાથી જીવનું કલ્યાણ થાય છે, ભક્તિથી જ. ધર્મ, જ્ઞાન, વૈરાગ એ ભક્તિમાં વિઘ્નો ન આવે એટલા માટે મદદરૂપ છે. એ ન હોય તો પણ કલ્યાણ થાય એમ મહારાજે કીધું, પણ જો એ ન હોય તો ભક્તિમાં વિઘ્ન આવી જાય. એટલે એ જરૂરી, એના સહિત ભક્તિ જ કરવી. પણ મહારાજ કે એ એકલી ભક્તિ હોય ગોપીઓના જેવી તોય કલ્યાણ કરે છે. આવી ધર્મ, જ્ઞાન, વૈરાગ્યથી ભક્તિ કરતા ભક્તો, એમણે પણ મહારાજ કે શુભ દેશકાળને સેવવા, અશુભ દેશકાળને સેવે તો એનો ઠા ન રહે. લ્યો, એકાંતિકી ભક્તિ કરતા હોય, ચારેય વાના હોય, છતાંય સારા દેશકાળ ક્રિયા આદિક સેવન કરવું, ગમે તેવી રીતે વર્તવું નહીં. આપણને શું બીજું કરે, આપણને કાંઈ ન કરે, આપણે પાક્કા હોય તો કાંઈ વાંધો ન આવે એમ કરી અને જો નબળા સંગ બીજું ત્રીજું થવા માંડે તો ઉતરતા ઉતરતા ઉતરી જતા વાર લાગે નહીં. એ મહારાજ આવી તમારી ભક્તિ છે તો એ કેટલા પ્રકારની છે, એ ભક્તિને કરતા જે ભક્તો એના કેવા લક્ષણો હોય અને એ ભક્તિ કરતા ભક્તોની ઓળખાણ કેમ થાય, ભગવાનમાં હેત કેમ થાય, આવી રીતે જ્યારે પૂછ્યું ત્યારે પ્રભુ અતિશય પ્રસન્ન થયા. ભગવાન કહે છે, શેઠ, એ ભગવાનની ભક્તિ 9 પ્રકારની છે. જેમ ભગવાન શ્રીહરિએ ભક્તિ માતાને ઘનશ્યામ મહારાજ હતા ત્યારે ભક્તિ આદિકના લક્ષણો કયા છે, એવી 9 પ્રકારની ભક્તિ છે અને એના ભેદ થતાં થતાં 81 પ્રકારની થાય છે. આ લોકમાં જે સકામ ભક્તો છે એની ઈચ્છા પૂરી થાય છે, નિષ્કામ ભક્તો હોય તો પણ એની ઈચ્છાઓ પૂરી થાય છે અને પ્રભુ એનું કલ્યાણ કરે છે. જે ભગવાનની ભક્તિ કરે ને ભજન, એ ભગવાન પાસે મુક્તિ ન માગે તો પણ ભગવાન આપે.
કે રામ ભજત સોઈ મુગતિ ગોસાઈ અનૈચ્છિત આવત બરી આઈ. રામનું ભજન કરે છે એ ઈચ્છા ન રાખે તો પણ એને મુક્તિ મળી જાય. ખાઈએ ને એટલે એને મેળે ભૂખ જવા જ માંડે. બગીચા સુગંધવાળો બગીચો હોય ત્યાં જઈએ એટલે સુગંધ આવે જ. ટાઈટથી ધ્રુજતા હોય અગ્નિ પાસે જઈએ એટલે ટાઈટ વહી જાય. એમ જે ભક્તિ કરે છે એને બધી પ્રાપ્તિ થાય છે. અને જેમ ખાધેલું ધીમે ધીમે પચે છે એમ ભક્તિ કરવાથી એની વાસના ધીમે 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 જરૂર નાશ પામે છે. ભગવાન શ્રીહરિ એમ કે છે, એ ભાલચંદ્ર શેઠ આવી ભગવાનની ભક્તિ છે. એને ભક્તિ કરતા એવા જે ભક્તો એ વ્યર્થકાળ ક્યારેય નિગમતા નથી. અને ભગવાનની ભક્તિ પ્રેમથી કરતા હોય, કીર્તન ભક્તિ કરે. નરસિંહ મહેતાએ એવું લખ્યું કે બેસી ગાય ત્યાં ઊભો હું સાંભળું અને ઊભો ગાય ત્યાં હું નાચું રે. મારા ભગતથી ક્ષણ નહીં અળગો ભણે નરસૈયો સાચું રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. આવા ભગવાનની ભક્તિ કરતા ભક્તો એને ભગવાન જ એક વાલા છે. તો એવો ભગત ભગવાનને કેવો વાલો છે? ભાલચંદ્ર શેઠને પ્રભુએ કીધું મને ખૂબ વાલો. કેવો વાલો? પ્રિયતમા નરમાન ચરાધિકા પ્રિયતમો ન વિધિર્ન ચ ભોગીરાજ. રાધિકાજી મને એના જેવા વાલા નથી. શેષ નારાયણ એવા વાલા નથી. પિતામાં બ્રહ્માજી પણ મને એવા વાલા નથી. લક્ષ્મીજી પણ મને ભગત જેવા વાલા નથી. લક્ષ્મીજી તો મારા અર્ધાંગીને છે, મારી શક્તિ છે, તો પણ મને ભગત જેવા વાલા નહીં હો. હા, લક્ષ્મીજી અર્ધાંગના મારા પણ મારા સંતની દાસી રે. 68 તીરથ મારા સંતને ચરણે કોટી ગયા કોટી કાશી રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. આવા મને ભક્તો બહુ વાલા છે. મારી ભક્તિ કોઈ પણ કરે, નર નપુંસક નારીવા ગમે તે જાતિ પાતિ હું કાંઈ ન જાણું, મને ભજે તે. મારી ભક્તિ ન કરતો હોય ને, ગમે એવા એમાં ગુણ હોય તો કેવો જાણવો? વાદળા બહુ હોય પણ પાણી ન હોય એવા. બીનું જલ બારિદ લેખ ઐસા સર્વે ગુણ તો શોભે છે ત્યારે. કાગળ લખો મહારાજ. બધા ગુણ ક્યારે શોભે? કૃષ્ણ ભક્તિ કરે જન જ્યારે. ભક્તિ કરે તો એના બધા ગુણ શોભી જાય છે. ભગવાનની ભક્તિ કરે ને એ ક્યારેય નાશ પામે નહીં. દેશકાળે મહારાજ કે વિક્ષેપ આવે, વિઘન થાય, પણ એ નાશ ન પામે. હોનાની જેમ બધું રહે. સર્વે પર વિઘન સફર પરે નિર્ભય ભક્તિ ખજાનો. નિષ્કુળાનંદ કહે ન ટળે ટાળે તા ટળે તોય કળશ સોનાનો રે સંતો સીધને રહીએ રે કંગાલ. જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો. આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ, હવે કંગાલ શું કામ રહેવું? એમ સામે કીધું. ગીતાજીમાં ભગવાને લખ્યું, નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. પ્રયત્ન કરે કલ્યાણને માટે, એની દુર્ગતિ ક્યારેય થતી નથી. હે શેઠ, આવી રીતે જો ભગવાનની ભક્તિ હોય અને કદાચ બીજા ગુણો ઓછા હોય ને તો એ શોભી જાય. સ્વામી ઘણીવાર, દેવસ્વામી ઘણીવાર કહે છે ને, કેટલાય વર્ષ પહેલાં ભુજમાં સંતો પધાર્યા હતા,
ત્યારે માનદ સ્વામી હતા, ધમાવ્યા ગયા. એ સંતોને બેઠા હતા ને એને કે જોવો સાધુરામ સંતો, એ સાધુ થાય આપણે કદાચ રૂમાલ હરખો બાંધતા આવડ્યો ન આવડ્યો તો હાલે, કાંઈ વાંધો નહીં, પણ સાધુતામાં કંઈ ખામી આવે તો વાંધો. એટલે સાધુતામાં કંઈ ખામી આવવા દેવી નહીં. રૂમાલ હરખો બાંધો ન બાંધો એ ખામી નહીં ગણાય. આવી ભગવાનની જે ભક્તિ કરે છે એમાં બીજા ગુણ કદાચ ન હોય ને તોય શોભી જાય, અને બીજા ઘણાય ગુણ હોય પણ જો ભક્તિ ન હોય તો એની જેવી શોભે નહીં. આ ભગવાનની ભક્તિ કરે છે એણે પ્રેમથી ભગવાનને પત્ર પુષ્પ અર્પણ કરે છે, એને પણ ભગવાન સ્વીકારે છે. આઠ વસ્તુમાં જે મોહ ન પામે એના ચરણની રજને દેવતાઓ માથે ચડાવે છે. 8 વસ્તુમાં કઈ? વચનામૃતમાં મહારાજે લખ્યું, આવી ક્રિયા દેવ મનુષ્યથી હોય નહીં. ઇન્દ્રિયો અંતઃકરણને દાબીને વર્તવું એ સામાન્ય માણસનું કામ નહીં. 8 વસ્તુ કઈ? તો કે નાનું બાળક, સ્ત્રી, અરીસો, પુત્રાદિક, રાગ રાગણી, સુવર્ણાદિક ધન વગેરે ધાતુ, માદક પદાર્થ, હોળીની રમત, ઠેકડી મશ્કરી હાંસી. આ 8 વસ્તુ એવી છે કે મોટા હોય તો એની ભેળું ભળી જતા વાર ન લાગે. હા, કહેતા એ હતી એ પ્રમાણે મંડ્યા કરવા. 60 વર્ષના હોય તો હોળીની રમત મંડ્યા રમવા, રંગ ઉડાડતા હોય ને હાથે. નાનું બાળક હોય તો 60 વર્ષના હોય તો નાના બાળકની જેમ ધીમે ધીમે દોડે ને ધીમે ધીમે હાલે. અરીસો હોય તો કેટલી વખત આમાં મંડ્યા કરવા. એટલે 8 વસ્તુ એવી છે કે એમાં જે મોહ ન પામે એના ચરણની રજને દેવતાઓ માથે ચડાવે છે. કેવું સરસ! ભગવાન એમ કે છે, યોષિત ઈક્ષણ શરીર હતાંગો, સ્ત્રીઓના નેણરૂપી બાણથી જે વિંધાયો નથી, ક્રોધરૂપી રાત્રિમાં જે જાગ્યો છે, મોહરૂપી પાશથી જે બંધાયો નથી, એવો જે ભક્ત છે એ ભગવાનને અતિશય વાલો છે. શ્લોક છે. અને તુલસીદાસજી મહારાજે સુગ્રીવે ભગવાન શ્રી રામને કીધું એ લખ્યું. સુગ્રીવ છે ને ચાતુર્માસ પૂરો થઈ ગયો તોય ન આવ્યા, એટલે ભગવાન શ્રી રામે લક્ષ્મણજીને કીધું, લક્ષ્મણ, એટલે આપણે કાંઈ લેવા દેવા નહીં, તોય સુગ્રીવ પાસે આવ્યો એટલે એને બચાવવા સારું એના ભાઈને આપણે મારી નાખ્યો. એને આપણે શું કહે, આપણું જ કંઈ બગાડ્યું નહોતું. ઓલો આપણી પાસે આવ્યો ને કે હું બીવું છું એનાથી, એટલે આપણે ક્ષત્રિય ધર્મ પ્રમાણે એણે કીધું હતું કે હું તમને મદદ કરીશ. 4 મહિના વયા ગયા પણ હામું નથી જોયું. લક્ષ્મણ, તું જરાક જા અને એટલું કે એક બાણથી વાલી વયો ગયો એવા બાણનો ભાથો ભર્યો છે, જા એટલું કહીને વૈયા. એટલું જ કહેવાનું હોય. કેદી પૈસા દેવા? કાલ સવારે દઈ જાય, નહીતર બાયડી છોકરા છે કે નહીં, વૈયા. એમ ભગવાને લક્ષ્મણને કીધું એટલું જ. પણ જોજો, એટલે આમ કીધું ને એટલે લક્ષ્મણ યાર મહારાજ હવે તમે કંઈક મારી જવા ત્યાં, એટલે આમ કીજ કરી, આમ ક્રોધ. એટલે એકદમ લક્ષ્મણ હાલતા ને એટલે ભગવાન કહેલા પણ જોઈજે બહુ બીવરાવતો ન હાડફેલ થઈ જાય એમ. એટલે ત્યાં બધું ગયા ને ઘણી ઘણી લાંબી લાંબી વાતો. અને એ સુગ્રીવ ભગવાન પર આવ્યા અને સુગ્રીવે ભગવાનને કીધું, મહારાજ મારો વાંક નથી, વાંક તમારો. એટલે મારો હું, તમારી માયા જ એવી છે બધા એમાં હલવાઈ જાય. તમારી માયા જેવી છે કે અમે બધા ફસાઈ જાય, શું કરીએ અમે. અતિશય દેવ પ્રબળ તવ માયા, છૂટહી રામ કર હું જો દાયા,
यह गुण साधन ते नहीं होई, तुम्हारी कृपा पावई कोई कोई। આમાં અમારો શું વાંક મહારાજ? નારી નયન શર જાહીન લાગા, ઘોર ક્રોધ તમ નિશી જો જાગા, લોભ પાશ જહી ગરન બંધાયા, સોઈ નર તુમ સમહે રઘુરાયા। એ તો બે ભુજાળો ભગવાન છે મહારાજ। મહારાજ કે છે આવો જે છે ને એ ભગવાનને બહુ આલો છે। મહારાજે ખૂબ સુખ આપ્યા છે। હરદેસરજી પારસીની ઈચ્છા હતી, પ્રભુ મને કંઈક પ્રસાદીનું આપે તો હું કાયમ પૂજન કરું। મનના સંકલ્પો જાણી પ્રભુએ હરદેસરજીને પાસે બોલાવ્યા, વંદન કર્યા। મહારાજે પોતાના મસ્તકની પાઘ પારસીને માથે મૂકી દીધી અને આપી ઉત્તમ પાદુકા ભરતને શ્રી રામ રાજી થઈ, આપી તેલ કટોરી વાયુસુતને સીતાની શુદ્ધિ લઈ, મેતા શ્રી નરસિંહને કુસુમની માળા જ આપી ખરી, આયર દેશરને સ્વમસ્તક તણી તે પાઘ આપી ખરી। પ્રભુ ત્યાંથી આગળ પ્રયાણ કર્યું છે। ચાલતા ચાલતા ભગવાન ધરમપુર બાજુ પધાર્યા છે। ધરમપુરમાં કુશળકુર ભાઈના પ્રેમને લીધે મહારાજ ત્યાં પધાર્યા। આપણે બધા જાણીએ છીએ વલસાડની બાજુ આવ્યું છે। સંમત 1555માં ગુજરાતમાં બાદશાહ મહમદનું રાજ હતું। સુલતાનોની રાજધાની અમદાવાદ રહી અને એ વખતે એ મહમદ બાદશાહ એમ કહેવાય છે દરિયાખાનનો ઘુમટ બંધાયો, શાહ આલમ સાહેબનો રોજો, પાઠશાળા, ધર્મશાળાઓ, રૂપમંજરીનો રોજો, કાંકરિયા તળાવ અને આંબાઓ રોપી અમરાઈવાડી બનાવી, અડાલજની વાવ એના વખતમાં ગળાણી। અને એ વખતે હિન્દુ રાજાઓ પોતાની બેન દીકરીઓને મુસલમાન રાજાઓને આપતા, જેથી કરીને ચડાઈ ન કરે, રાજ ખાલસા ન કરે। બન્યું એવું કે હિન્દુની દીકરી આ બાદશાહને પરણાવેલી છે અને એમને મનમાં એમ થાય હવે હું અહીંયા તો મુસલમાનને ઘરે આવી છું, જેમ છતાં ભગવાન મારું કલ્યાણ કરે અંતર્યામી। આ જન્મમાં તો ભગવાન મળ્યા નહીં, કોઈ મહાપુરુષના દર્શન પણ એવા થાય સંતોષકારક નથી, બીજો જન્મ ક્યાં મળે ક્યારે મળે શું ખબર પડે। એ ભગવાન હું એક વાયુ ગળાવું અને એ વાયુમાં કોક અવતારો, મહાપુરુષો, સાધુ, સંતો, ફકીરો જે કોઈ આવી સ્નાન કરે, પાણી પીવે તો એ પુણ્ય પ્રતાપથી મારા જીવનું સારું થાય એમ માની એણે અડાલજની વાવ બંધાવી। અડાલજની વાવ તમે ઘણાએ જોઈએ છે વર્ષો પહેલાં। કેટલો બધો ખર્ચો, આંકડો બહુ મોટો હોય છે, આજે મનાય નહીં એવો, પણ ઘણો બધો ખર્ચો થયો હોય છે, ક્યાંથી પાણા લઈ આવ્યા છે વગેરે। ધર્મજ ગામ આણંદ બાજુ કે ક્યાંક આવ્યું, એના રજપૂત કેસરી સિંહ એની દીકરી આ કુશળકુરબાઈ બીજા જન્મમાં જન્મ્યા અને એને ધરમપુરમાં સોમદેવ સિસોદિયા રજપૂત સાથે લગ્ન કર્યા એના। એમ કહેવાય છે કુશળકુરબાઈ 40 વર્ષના થયા ત્યારે એમના પતિ ગુજરી ગયા, એટલે એના દીકરા રૂપદેવસિંહ હતા। એ સગીર હોય, નાના હોય, એટલે રાજમાતા રાજનું ધ્યાન રાખી રાજ ચલાવતા। સમય જતાં એ પોતાના દીકરાને, એક દીકરો થયો, ત્યાં પોતાના દીકરા ગુજરી ગયા, એટલે રાજમાતા એમને રાજનો કારભાર માથે ને માથે રહ્યો કહેવાય। એમ કરતાં કરતાં આશરે 80 વર્ષની ઉંમર થવા આવી। એ સમય પ્રમાણે ગામને પાદર હનુમાનજી મહારાજનું મંદિર છે, પૂજા કરવા જાય, દર્શને જાય। એમાં પરમ ચૈતન્યાનંદ સ્વામી વિચરણ કરતાં કરતાં એ બાજુ પધારેલા।
મોટું આમ જીગા જેવું કે હોય હનુમાનજીનો ધર્મશાળા જેવું. રાજમાતા આવે, બધા સાધુ સંતોને પગે લાગે, ચરણ ધોવે, માથે ચડાવે અને ભેખમાં ભગવાન છે એમાંની સેવા પૂજા કરે, જમાડે વગેરે. પરમ ચૈતન્યાનંદ સ્વામી બાજુમાં જવા ગયા એટલે સ્વામીએ કોઈક દ્વારા કહેવડાયું કે અમે સ્વામિનારાયણ ભગવાનના સાધુ છે એટલે અમારો સ્પર્શ કરવા ના આવે અમે છતાં. રાજમાતાને આશ્ચર્ય થયું કે એવા પણ બાવા સાધુ હોય છે કે જે બહેનોને અડતા નથી, બોલતા નથી. બહુ સારું કહેવાય. ક્યાંના છે? તો કે સ્વામિનારાયણ ભગવાનના સાધુ. કાંઈ વાંધો નહીં, આપણે એના નિયમ પાળતા હોય તો છેટાય. બીજા બધા સંતોનું વગેરે પૂજન કર્યું છે. એટલે સ્વામિનારાયણ ભગવાનના સાધુઓ આવા નિયમ પાળે તો પણ રાજી. અને જગતમાં આજે ઘણા બાવા સાધુ હોય છે, હનુમાનજીની ડેરીએ એની રીતે મર્યાદા રાખે છે, ઘણા બહેનો સાથે બોલતા પણ હોતા નથી. એવું પણ ઘણી વખત જોયું હોય, સાંભળ્યું હોય. તો સમાજને ગામ રાજી થતું હોય. એવું કોઈ ન હોય કે બાયુનું અપમાન કરે છે, એવું કોઈ ન માને. જગતના બાવા સાધુ પણ જો આવી રીતે રાખતા હોય તો રાજી થતા હોય. એટલે કે બહુ સારું હોય. તો શાસ્ત્રી મહારાજ સાથે 78ની સાલમાં અમે અમેરિકા ગયા. એક ઈરી શહેર છે, ઈરી. એટલે એના મેયર સાહેબ આવવાના હતા. એક હોલ હતો. એટલે ત્યાં કાંતિભાઈ પટેલ, પછી મનુભાઈ, ધીરુભાઈ, ચતુરભાઈ ને બીજા ઘણા બધા હરિભક્તો. પહેલી વખત સભા હતી એ ગામમાં, શહેરમાં. એટલે અમે તો વંશરીમાં આમ ઊભા હતા સમજ્યા. એટલે હજી ટાઈમ થઈ ગયો હતો. તો આમ વંશરીમાંથી ઓલી બાજુથી મેયર સાહેબ ને એની સાથે એના મેડમને આવતા હશે. એટલે મનુભાઈ ધીરુભાઈ સ્વામીને કે સ્વામી જો ઓલા આવે છે ને એ મેયર છે. તો કે એમ? તો કે પણ બૈરા છે તે અહીંયા આવશે? તો કે એ તો આવશે પણ તો આપણે શું કરીશું? એને ના પાડીશું તો ઓલું થાય ને, આપણે શું કરીશું? તો આપણે એક બાજુ આ જાય. તો કે લ્યો ને હું ત્યાં જાઉં એમ કહીને કાંતિભાઈને કંઈક ધીરુભાઈને એની પાસે ગયા. મેડમને બધી વાત કરી કે અમારા સાધુ છે, આવું હોય, એના નિયમ આવા હોય, અડતા ન હોય, બોલતા ન હોય, એટલે તમે ત્યાં થોડા દૂર ઊભા રહ્યો અને આ મેયર સાહેબને આવશે ને વાતું કરશે ને એવું બધું કીધું હોય છે. એટલે ઓલા ભાઈને એટલું બધું આશ્ચર્ય થયું. તો કે એ તમારા સાધુ બહેનો સાથે બોલે નહીં? તો કે ના. અડે નહીં? તો કે ના. તો કે મેરેજ ન કરે? અરે પણ અડતા નથી ને બોલતા નથી. ઓકે, ઓહો. કે મેયર કર્યા વિના એને ચાલે છે? કે મેયર કર્યા, હું મેયરને ભૂલી ગયો, મેરેજ. એટલે મેરેજ કર્યા વિના એને ચાલે છે? તો કે ચાલે છે ને 80 વર્ષ થઈ ગયા હતી. તો કે ચાલે છે મેરેજ કર્યા વિના. તો કે વેરી નાઇસ, વેરી નાઇસ, એમ મીંડા કરવા. એટલે આજના જમાનામાં પણ સાધુ સંતો નિયમ ધર્મ પાળે તો ઘણા રાજી થાય. ભાઈ આપણે પાળતા હોય ત્યાંના નિયમ ધર્મ હું કામ ભંગ કરાવવા જોઈએ? રાજી થાય. તો રાજમાતા પણ રાજી થયા. અને પછી સત્સંગ પડદા નાખીને સ્વામી વાતો કરે, પડદા નાખીને દૂરથી સાંભળે. મુક્તાનંદ સ્વામીને મહારાજે કીધું સ્વામી હાથી ખૂંટો છે, હાથી ખૂંટો. હવે તો હાથી જાય તો હાથીને કાઢે, હાથીને કાઢવા કાંઈ બીજા બકરા જાય ન હાલે. હવે હાથી ખૂંટો એને કેમ કાઢવો? પરમ ચૈતન્યાનંદ સ્વામી ત્યાં ધરમપુરમાં ગયા છે ને રોકાઈ ગયા છે. હવે એના પાસે લઈ આવવા પડશે. એટલે મુક્તાનંદ સ્વામી ગયા. સાંજના ટાણે આ પૌત્ર હતા ને એ વિજયદેવસિંહ અને પરમ ચૈતન્યાનંદ સ્વામી હાથી માટે બેસી અને આમ હનુમાનજીનું મંદિર એ બાજુ બગીચામાં ફરતા હોય. શ્રેષ્ઠથી મુક્તાનંદ સ્વામી દેખા. એટલે પરમ ચૈતન્યાનંદ સ્વામી કે હાથી ઝુકાય, હાથી ઝુકાય, મારા ગુરુ આવે છે, હાથી ઝુકાય. એકદમ હાથી ઝુકાયો ને સ્વામી ઉતરીને મુક્તાનંદ સ્વામીને મીંડા દંડવત કરવા. એ વાત રાજમાતાને કરી ઓલા છોકરાએ. આપણે જેને ગુરુ માની છે ને એ તો મોટા સમય આવ્યા એને દંડવત કરતા તો હતા. એ તો એથી નહીં મોટા છે ને ક્યાં? તો કે હોય તો જ કરે ને. સ્વાગત સન્માન થયા અને પછી સ્વામિનારાયણ ભગવાનની વાતો થયો અને કે અમારે અહીંયા ભગવાન આવે તો સારું, બહુ પ્રાર્થના કરી. અને પછી મહારાજ એમની પ્રાર્થના સ્વીકારી.
ગરડેથી નીકળતા નીકળતા હાલતા હાલતા સુરત થઈ અને મહારાજ ધરમપુરમાં આવ્યા. ધરમા વાર ધર્મનો દુલારો, ધર્મ પ્રવર્તક ધર્મ પાળનારો, ધર્મ ધુર ધરી ધરા પ્રદેશ, ધર્મ પૂરે વિચેરા અહો ધરેશ. મહારાજ ધરમપુરમાં પધાર્યા, ઘણું રોકાયા. રાજમાતા ખૂબ રાજી થયા, પ્રભુના દર્શન કર્યા અને મહારાજે સારંગપુરના બીજા વચનામૃતમાં કુશળ કુંવર બાને યાદ કર્યા કે એ જેવી રીતે દર્શન કરતા એવી રીતે દર્શન કરવા, તો એ દર્શન ક્યારેય ભૂલાય નહીં. રાજમાતાએ પ્રભુને કીધું, મહારાજ આ રાજ તમે સંભાળો, અમે તમારા દાસ સેવક થઈને રહેવો. મહારાજ કે એ અમારે તમારો રાજ કંઈ જોતું નથી, એ રાજ તમે કરો, પણ રાજ રાખજો ને અરે રામ રાખજો. હતી એ રાજ તમારું તમે કરો, પણ અંતરમાં રાખજો હરી. રેશે ઉપાધિ અંતરે તો ખોટ મોટી જાશે ખરી. હૃદયમાં રામ રાખજો, રાજ રાખતા નહીં, અમને રાખજો. કુશળ કુંવરબાઈ ચોખ્ખા કમોદ હોય ને એ હાથે ફોલી અને કિલ્લા 2 કિલ્લા 5 કિલ્લા જેટલું નોકરો પાસે કે મહારાજ માથે મોકલતા. હા એમ કહેવાય. આ ઓળખાઈને થઈને પછી મહારાજ નથી નીકળ્યા ને 15 દી મહારાજ માથા ધામમાં વહી ગયા હતા, પણ મોકલતા. એકવાર મહારાજ ગઢડામાં સભામાં બેઠા હતા ને એમ કહેવાય કે આ મોકલા, તો કે કેવા ચોખ્ખા, તો કે મહારાજ અણી શુદ્ધ ચોખ્ખા. મહારાજ કે આવા અણી શુદ્ધ ચોખ્ખા જેવા ચોખ્ખા થઈશું ત્યારે ભગવાનના ધામમાં જવાય છે. જો જરી કંઈ અણીયું ભાંગેલી નથી ને, અણી શુદ્ધ ચોખ્ખા છે. એવા અણી શુદ્ધ ચોખ્ખા નિર્વાસનિક, ક્યાંય મના માડાવડું જાહે તો ફોટો ખરાબ આવી જાહે, સ્વિચ પડી જાય તો સારો ન આવે ને. એટલે પછી મરવાટાણે ક્યાંય મન જો વયું ગયો તો પછી નેગેટિવ બગડશે. હવે તો નેગેટિવ ફોટામાં હોતી નથી, પણ નેગેટિવ બગડી જાય. એ કુશળ કુંવરબાઈના ભત્રીજી જીતબા વાંસદાના રાજમાતા હતા. એના દીકરા રાયસિંહ હતા. કુશળ કુંવરબાઈએ મહારાજની પ્રાર્થના કરી, મહારાજ બાજુમાં વાંસદા છે, અમારા ત્યાં સંબંધી છે, પધારો. મહારાજ ત્યાં પધાર્યા અને 3 દી રોકાણા અને ત્યાં પ્રાર્થના કરી, મહારાજ તમે તો ગઢડા ક્યાં અહીંયા કેદી આવો અને પાછા મહારાજ તમારું કંઈક સંભાળનું અમને. મહારાજ કે હું, તો કે મહારાજ ઉભાડ્યો, એક ધોળો ચોફાલ લઈ આવ્યા. મહારાજને પૈગે કંકુ કે હિંગળો જે છે ને એ પૈગે લગાડી અને મહારાજના પગલાં પડાવ્યા ચરણારવિંદ. ત્યાં વાંસદામાં સ્વામિનારાયણ ભગવાને એમ કહેવાય છે કે વાંસદામાં પહેલાં વહેલા પોતાના ચરણારવિંદના પગલાં પાડી દીધા. ત્યાર પછી આજે સંપ્રદાયમાં ઘરે ઘરે ઘણા હરિભક્તોને ત્યાં મંદિરોમાં એ પ્રભુના ચરણારવિંદના પગલાં હોય છે. તેદુના ચરણ પગલાંની કંકુ કે જે હોય એવું ને એવું હોય છે ને, 200 વર્ષે એનો કલર જાય નહીં. એ મહારાજ વખતની પ્રસાદીની મૂર્તિઓ ઘણા સાધુ પણ હોય છે. જોગી સ્વામીની પૂજામાં આપણે દર્શન કરીએ, સંતો પણ ઘણા હોય. એવા ને એવા કલર કેવાય છે. અને હવે તો કલર કેવા મહિના મૂડે એવા 200 વર્ષે કલર ન જાય. ખૂબ મહારાજ ત્યાં રહ્યા, લીલા કરી અને પછી પ્રભુએ કીધું હવે અમારે ગઢપુર જવું છે. અમને ગઢપુરવાસી યાદ આવ્યા છે. મહારાજની પ્રાર્થના કરી છે, હે ભગવાન તમે અમારા નેણમાં આવા નાવા રહેજો. અને નાથજી રહો મારા નેણમાં, હરિ તમે આવા ને આવા. મહારાજ ગઢપુર પધાર્યા છે અને પ્રભુના વિરહમાં પ્રભુના ચરિત્રોને યાદ કરતા 15 દિવસ પછી રાજમાતા કુશળ કુંવરબા ધામમાં પધાર્યા એમ કહેવામાં આવે છે. ગઢપુર આવ્યા છે. જીવુબા લાડુબા વગેરે
ખૂબ ખૂબ રાજી થયા દરબાર પરિવાર, ગામના હરિભક્તો બધાય. અને હવે મહારાજ ગઢપુરમાં રહી બધા ભક્તોને સુખ આપે છે. ઇતિ શ્રી સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણમ સમાપ્તમ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.